તો આપણે જો આવી ગઈ છે રીંગ ને આપણે જો મુહૂર્ત થાય છે. આપણે ટૂંક સમયમાં રીંગ ચાલુ પણ થઈ જશે. એટલે જો કાકા આપણે નાળિયેર વિધેય નાખ્યું છે કાકાએ. જો શેષ પણ પડી જાય છે. હવે રીંગ ચાલુ થઈ જાય છે અને આપણે જો વળી ગયા. હલો ફ્રેન્ડ, કેમ છો? તો આપણે જો ચા પી લીધી ને આપણે ઓલી આવી છે રીંગ. તમને દેખાડી દઉં રીંગ. હું આપણે સામે આલે છે રીંગ ને આપણે જઈએ છીએ ઇન્કોર પહેલા જઈએ છીએ હવે મધરા આ સદવિધિ અને આપણે તો બીજો ડર પણ કરાવ્યો હતો પણ એમાં પાણી ન આવ્યું. આપણે બીજો ડર કરાવ્યો છે ત્યાં જઈને જોઈએ. તો આપણા મનમાં ખુશીનો માહોલ કહેવાય, કેમ કે આપણે પાણી થઈ ગયું ને હવે આપણે બધાને ચા પણ પાઈ દઈશું. આપણા માટે તો બહુ ખુશીની વાત કહેવાય, કેમ કે પાણી આપણે અટાણે કિંમતી કહેવાય. કેમ કે આપણે જો જીરું, શેણા અને ઘઉં ઉકાઈ રહ્યું છે એટલે આપણે 300 ફૂટ ડાર કરાવ્યો એ કોરો ગયો અને હવે આવડો હાલે છે એ કોના આળા ગાળા ગયો છે 150 માં. હજી 150 નથી થયો. એટલે આપણા માટે ખેડૂત માટે ખુશીનો એક રીતે આમ ખુશી કહેવાય. જે ખેડૂત હોય એને જ ખબર હોય કે કેમ થાય પાણીના. તો હવે આપણે કેટલું પાણી આવે છે એ પણ દેખાડીશ હવે બીજું પડ આવે તો. અને આપણે જો ચા બનાવવાનું કહેવાય આવ્યા છીએ તો હવે આપણે પાણી બીજું પડ આવે અને પાણી વધારે આવે તો તમને પાછું દેખાડીશ હું.